હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર સેમેસ્ટર 2નું ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે રાશિઓની તુલનાની અંદર શું કરવાનું છે? એ તુલના એટલે તો કે સરખામણી, એક વસ્તુની બીજી વસ્તુ સાથેની સરખામણી. એટલે કે એક વસ્તુ કેવી છે, નાની છે, બીજી વસ્તુ કેવી છે, મોટી છે. એક વસ્તુ કેવી છે, વધારે કિંમતી છે, એક વસ્તુ ઓછી કિંમતી છે. આવી આપણે સરખામણી કરવાની છે. તો રાશિઓની તુલનામાં આપણો પહેલો ટૉપિક છે ને, એનું નામ છે ગુણોત્તર. આપણો રાશિઓની તુલનાની અંદર આપણો પહેલો ટૉપિક છે, નામ છે ગુણોત્તર. તો હવે આપણે ગુણોત્તર વિશે સમજીએ. ગુણોત્તર શું છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. પહેલાં તો એની આપણે વ્યાખ્યા સ્પષ્ટ કરીએ કે ગુણોત્તર એટલે શું. તો ગુણોત્તર એટલે શું એની વ્યાખ્યા લખીએ તો એક સંખ્યા કરતાં બીજી સંખ્યા કેટલામાં ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને શું કહેવામાં આવે છે? ગુણોત્તર. તો ગુણોત્તર એટલે તો કે સરખામણી, કે એક સંખ્યા કરતાં બીજી સંખ્યા કેટલામાં ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને શું કહેવાય છે? ગુણોત્તર દર કહેવાય છે. હવે ગુણોત્તરને આપણે સંકેતમાં દર્શાવવા માટે એવું લખી શકાય છે. ગુણોત્તરને દર્શાવવા માટે જેમ નો ઉપયોગ થાય છે. કે ગુણોત્તરને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જેમ. આ બે ટપકા છે, ડોટ, બે ટપકા, એટલે કે એને શું કહેવાય છે? જેમનો ઉપયોગ થાય છે. એ બંનેની સરખામણી કરે છે. બે સંખ્યાઓની સરખામણી એ જેમ વડે કરવામાં આવે છે. અને ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય છે. ગુણોત્તર વડે જુદી જુદી બાબતોની સરખામણી કરી શકાય છે. બીજું છે ખાસ કે ગુણોત્તર તમે જ્યારે શોધો છો ત્યારે ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો સમાન જોઈએ. કે ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. બીજું કે ગુણોત્તરમાં બંને બે માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ.
શૂન્ય ન હોવું જોઈએ. પછી ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય છે. અથવા તો અહીંયા એવું લખવું છે કે અથવા તો અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પછી ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવાય છે. તો ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બરાબર છે. ગુણોત્તર માટે આટલા નિયમો છે ગુણોત્તરના. આ ગુણોત્તરના નિયમોને તમે બરાબર ધ્યાનથી સમજી લેજો અને પછી આ ગુણોત્તરના નિયમો પરથી આપણે એના લગતા કેટલાક એક્ઝામ્પલ વિશે માહિતી મેળવીશું. તમે આનો બધા એક સ્ક્રીનશોટ લઈ લો. ગુણોત્તરને લગતા કેટલાક એક્ઝામ્પલો જોઈએ આપણે. તો એક સંખ્યા છે, ચલો 16 અને 20નો ગુણોત્તર શોધો. તો કે 16 અને 20નો ગુણોત્તર શોધો. તો અહીંયા ગુણોત્તર શોધવાનો છે તો લખીશું અહીંયા ગુણોત્તર બરાબર 16 અને 20. 16 પહેલા નંબરની સંખ્યા છે એ અંશમાં, બીજા નંબરની સંખ્યા છે એ છેદમાં. બીજું કે ગુણોત્તરનો નિયમ છે કે બંનેનું શું કરવાનું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમે આપી શકો છો 4 × 4 અને 4 × 5. 4 4 છેદ અને અંશમાં સમાન છે તો શું બચે છે અહીંયા 4/5 અથવા એને 4/5 સ્વરૂપે પણ તમે લખી શકો છો. બીજું એક્ઝામ્પલ જોઈએ કે રૂપિયા 5 અને 75 પૈસાનો ગુણોત્તર શોધો. તો કે રૂપિયા 5 અને 75 પૈસાનો ગુણોત્તર શોધવો છે. તો અહીંયા જોઈશું. તો અહીંયા તમે બરાબર ધ્યાન આપીશું કે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. તો રૂપિયા 5 અને 75 પૈસા, અહીંયા પૈસા છે, અહીંયા રૂપિયા છે. બંને એકમો કેવા છે? અલગ અલગ છે. આપણે આગળ ગુણોત્તરના નિયમમાં શીખ્યા કે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. એકમો બંને સમાન નથી તો શું કરીશું? તો કે રૂપિયા 5 અને 75 પૈસા છે, બરાબર છે. રૂપિયા 5 છે, 75 પૈસા છે, બંને એકમો સરખા નથી તો બંને એકમો સરખા થાય છે તો કરી દેવાના છે. હા, થશે, કેમ કે અહીંયા રૂપિયા છે. રૂપિયાનું કન્વર્ટ આપણે પૈસામાં કરી દઈએ તો થઈ જશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે, બરાબર ને? 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે. તો 5 રૂપિયા બરાબર કેટલા થશે?
500 પૈસા. હવે 500 પૈસા અને આપણે 75 પૈસાનો ગુણોત્તર શોધવાનો છે. કોનો શોધવાનો છે? 500 પૈસા અને 75 પૈસાનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા શોધીએ કે ગુણોત્તર બરાબર, પહેલાં શું છે? રૂપિયા છે 5, તો 500 પૈસા આવશે, ભાગ્યા નીચે શું આવશે? 75 આવશે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકાય તો આપવાનું છે. 5 ગુણ્યા 100 થશે. 75ના ભાગ પડશે 15 ગુણ્યા 5, 5 5 ઉડી જશે. 100ના ભાગ પડશે 5 ગુણ્યા 20, 3 ગુણ્યા 5, 5 5 ઉડી જશે. કેટલા વધે છે? 20/3 અથવા 20/3. આ આપણે એનો ગુણોત્તર આવી રીતે આપણે શોધી શકાય છે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. બીજા એક્ઝામ્પલ જોઈએ. પાંચ કિગ્રા, 10 કિગ્રા અને 100 ગ્રામનું ગુણોત્તર શોધો. જોઈએ અહીંયા કે 10 કિગ્રા અને 100 ગ્રામ. હવે બરાબર ધ્યાન આપીશું કે અહીંયા જુઓ એકમો બંનેના કિગ્રા છે, પછી ગ્રામ છે, બરાબર ને? પણ કદાચ ઇનકેસ એવું બની શકે કે આપણે કિગ્રા છે એનું કન્વર્ટ ગ્રામમાં કરી શકાય છે. આની પહેલાં આપણે જોયું હતું કે પૈસાનું રૂપિયાનું પૈસામાં કન્વર્ટ કરી શકાય તો ગુણોત્તર શોધી શકાય. પણ એવું બને અહીંયા ગ્રામ છે, હવે અહીંયા ગ્રામ કિગ્રા આપ્યું છે, હવે કિગ્રાનું કન્વર્ટ ગ્રામમાં થશે. પણ ઘણી વખત એવું બને કે અહીંયા કિગ્રાની જગ્યાએ ચલો 10 રૂપિયા આપ્યું છે, તો 10 રૂપિયા અને 100 ગ્રામનો ગુણોત્તર ન મળે. તો આની અંદર જવાબ તમે એવું લખી શકો કે ન મળે. પણ જો આવું હોય તો 10 રૂપિયા આપેલું હોય તો, પણ અહીંયા જો 10 કિગ્રા આપેલું છે તો એનો ગુણોત્તર મળશે આપણને, બરાબર છે? તો આપણે અહીંયા કિગ્રાનું કન્વર્ટ ગ્રામમાં કરી શકીશું. તો આપણે એવું લખી શકાય ને કે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય છે? 1000 ગ્રામ થાય છે. તો માટે 10 કિગ્રા બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા 10નો ગુણાકાર 1000 જોડે કરીશું, તો 10 ગુણ્યા 1000, 10,000 ગ્રામ, બરાબર છે? 10,000 ગ્રામ થાય છે. તો હવે અહીંયા 10 કિગ્રા અને 100 ગ્રામ છે, તો ગુણોત્તર શોધીએ. તો ગુણોત્તર બરાબર 10,000 ભાગ્યા 100, 0 0 બંને ઉડી જશે. કેટલા વધે છે? 100/1 અથવા 100/1. તમે આવી રીતે બંનેનું કન્વર્ટ કરીને શોધી શકો છો. એક એક્ઝામ્પલ બીજું. દસ દિવસ અને 72 કલાકનું ગુણોત્તર શોધો.
તો કે 10 દિવસ અને 72 કલાક. હવે અહીંયા 72 કલાક છે, અહીંયા દિવસ છે, બરાબર ને? તો અહીંયા જોઈએ કે દિવસનું કન્વર્ટ આપણે કલાકમાં કરી શકીશું. તો અહીંયા લખી શકાય કે 1 દિવસ બરાબર કેટલા કલાક થાય છે? 24 કલાક. તો માટે 10 દિવસ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 10નો ગુણાકાર 24 જોડે થશે ભાગ્યા 1. 24 ગુણ્યા 10 એટલે કે 240 કલાક. જોઈએ આગળ હવે. તો હવે શું કરવાનું છે આપણે? અહીંયા ગુણોત્તર શોધીશું. તો ગુણોત્તર બરાબર 10 દિવસના કલાક કેટલા થઈ ગયા છે? 240 કલાક. બીજા કેટલા કલાક છે? 72 કલાક છે. અહીંયા ભાગ પડવા તો પાડીશું આપણે. 24 ગુણ્યા 10 એટલે 240, 72 છે તો 24 તરી 72, 24 ઉડી જશે. 10 ભાગ્યા 3 અથવા 10/3 એ આનો આપણને આન્સર મળે છે. હવે ગુણોત્તરો સમાન છે કે નહીં એના વિશે જોઈએ કે 1/2 અને 2/3. 1/2 અને 2/3 એ સમાન છે કે નહીં? સમાન ગુણોત્તર છે, ચકાસવાનું છે. બરાબર છે કે 1/2 અને 2/3 એ સમાન ગુણોત્તર છે કે નહીં એ ચકાસવું છે. તો કેવી રીતે કરશું? તો અહીંયા જોઈએ કે 1/2 એને આપણે 1/2 અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે. 2/3 છે એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે. હવે આ બંને એકમો સમાન છે કે નહીં, બંને ગુણોત્તરો સમાન છે કે નહીં, તો એ શોધવા માટે શું કરવું પડશે? તો અહીંયા 1/3, 2/3 બંનેનો છેદ સરખો નથી. છેદ સરખો કરવા માટે શું કરવું પડે છે? લસા લેવો પડે છે. તો અહીંયા લસા લઈશું. કોનો કોનો? 2 અને 3નો લસા 6 થાય છે. બરાબર ને? કેમ કે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા જોઈએ કે 1 6 લાવવા હોય તો 3, તો ઉપર પણ 3, અહીંયા 2/3 છે. 6 લાવવા હોય તો 2, અહીંયા 2, 3 એકા 3, 2 તારી 6, 2 દુ 4 અને 3 દુ 6. બંને એકમો ગુણોત્તરો સમાન નથી કેમ કે આના કરતાં અહીંયા ગુણોત્તર મોટો છે. તો આવી રીતે આપણે સમાન ગુણોત્તરો છે કે નહીં એ આપણે ચકાસી શકીએ છીએ. 8/4 અને 4/2 એ સમાન ગુણોત્તર છે. તો અહીંયા જોઈએ કે બંને ગુણોત્તરો સમાન છે કે નહીં એ ચકાસવું છે. તો 8/4 તો 8/4, 4/2 તો 4/2. અહીંયા બંને ગુણોત્તરો સમાન છે કે નહીં? તો 8/4, 4/3. પહેલાં તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી દઈએ. 4 દુ 8 અને 2 દુ 4. તો અહીંયા 2, અહીંયા 2, નીચે 1. હા, બંને ગુણોત્તરો સમાન છે. કહી શકાય કે બંને ગુણોત્તરો સમાન છે. ઓકે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો.